સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન એને કૌભાંડના મામલે એસીબી દ્વારા સમગ્ર કેસની તપાસ માટે 6 સભ્યોની એસઆઈટીની રચના કરવામાં આવી। એસઆઈટી દ્વારા 1500 કરોડના આ જમીન એને કૌભાંડનો હવે તપાસ હાથ ધરાશે। આરોપીઓની અપ્રમાણસર મિલકતને ઝડપી તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી। આ ઉપરાંત એસીબીના અધિક નિયામક બિપિન આહિરના અધ્યક્ષસ્થાને એસઆઈટી રચાઈ છે। એસીબીના નાયબ નિયામક, 2 મદદનીશ નિયામક અને 3 પીઆઈનો સમાવેશ થાય છે। એસીબીમાં અપ્રમાણસર મિલકત લાંચની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી। જોકે ઈડીની કાર્યવાહી બાદ એસીબીમાં ફરિયાદ નોંધાઈ કે જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌરી, સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા વિરુદ્ધ એસીબીમાં ફરિયાદ નોંધાઈ। એસઆઈટીમાં એસીબીના નાયબ નિયામક ભારતી પંડ્યા, મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને આર.બી. દેસાઈનો સમાવેશ છે। સાથે 3 પીઆઈ ડી.એન. પટેલ, એમ.ડી. પટેલ અને પીએ દેકાવાડિયાનો પણ એસઆઈટીમાં સમાવેશ થયો છે।